પડવું ન જાય, આમ ટકરી થાવી જોઈએ. હેલો ગાઈસ, તો અમારો નવો વ્લોગ છે. તો નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. ને આજે તો જવાનું તો અમારે મસ્ત ધારે, એટલે હું થઈ ગઈ છું રેડી. આ છે સુમિત, વ્લોગમાં બન્યા રહેજો. આ છે અમારી છોટી નનદ, એ જે તૈયાર થાય છે. આઈ એમ રેડી. હવે હું મારા મમ્મીને કહેતા હું કે અમે મસ્ત ધારે જાવી છે. આ મારા મમ્મી છે અને એ ઘઉં બાજરો હારો કરે છે. મમ્મી તો હવે અમે મસ્ત ધારા જાવી છે. હાલો બા, તો અમે જઈએ છીએ. હો બા, તમારે આવવાનું છે? એલા ચેતના બેન, તમારે આવવાનું છે? હા, ને આવવું જો હે. હાલો તો અમે એવા નીકળીએ. એલા હા, મસ્ત થઈ જાવ પણ તૈયાર. ના એવા આપણે નહીં લેવા. હાલો ને મોડું થાય છે. હવે તો અમે મસ્ત ધારા નીકળવી છે. સુમિત આવે છે. હાલો હાલો બેસી જાઓ. હાલો ને હવે પહોંચી ગયા છીએ. નવ પ્રકારની એમાંથી એક પણ ભક્તિ માણસ કરતો નથી. મારા સુધી ભગવાન બોલ્યા છે તો તુલસીદાસ આ માની ચાલો તો આપણે હવે મસ્તરામ બાપુના દર્શન કરી આવીએ. હવે આ જાય છે દર્શન કરવા. જાઓ. આ છે હનુમાન દાદાનું મંદિર અને આ છે મસ્તરામ બાપુનું જૂનું સ્થાનક. ચેતનાબેન ઊભા છે અહીંયા. એને એમ લાગે કે હું એનો ફોટો પાડું એમ ઊભા રહી ગયા. પણ અહીંયા તો મસ્તરામ બાપુની સપ્તાહ શરૂ છે. જુઓ. સંધુએ કઈક નખરા કરવાનું શરૂ કર્યું છે. તો બન્યું કે ના બન્યું? બનાવો બનાવો. પડવું ન જાય, આમ ટકરી થાવી જોઈએ. હજી ને થતો હોય એમ. શું હો ભાઈ? એલા હા, જો આ દરિયો છે મસ્ત રમધારાનો. થઈ ગયો. ચાલો મિત્રો, તો હવે આપણે મસ્તરામ બાપુના મંદિરથી હવે ગોપનાથ જાવી છે. ચાલો તો આપણે ગોપનાથ પહોંચી ગયા છીએ. અહીંયા કબૂતરાને ચણ નાખવાનું ચબૂતરો છે. હેલો મિત્રો, તો મંદિરે આવો, દર્શન કરી આવી. અહીંયા છે, અહીંયા ચાલો આરતી પણ શરૂ છે. આ છે હનુમાન દાદા.
દર્શન કરી લીધા છે મહાદેવના ને હવે આપણે અહીંયા છે ગાયત્રી માતાજી, આ છે મહાકાળી માં, જય મહાકાળી માં, આ છે રાધા કૃષ્ણ, આ સ્થાનક છે નરસિંહ મહેતા, જય નરસિંહ મહેતા. ચાલો તો આપણે આવી ગયા છીએ ગોપનાથના દરિયામાં, પણ હવે બહુ ભૂખ લાગી છે એટલે પેલા નાસ્તાનું કાંક કરી લેવી. પણ મારે તો ખાવી છે પાણીપુરી. તમારે શું ખાવું? તમારે પાણીપુરી? પાણીપુરી જ ભાવે. હવે પાણીપુરીની કેવા જાય છે સમીર. 3 પ્લેટ પાણીપુરીની કરી નાખી, 2 મારી ને 1 આની. નહીં, મારે 2 જોશે. એક તો 2 મારી પાણીપુરી. જો આવડા ને પાણીપુરી આવી ગઈ ને હવે હાય નિરાતે ખાવ, ખોટી નહીં જાય કઈ. એમ ભૂખ લાગી ગઈ? હજી એક મગાવી દો કે? આવે આવે હજી. પાણીપુરી ખાઈ લીધી છે અને બહુ ઠંડુ ખાવું એમ થતું હતું એટલે હવે 3 ડીશ મંગાવી લીધી બરફની. આ તો ખાવા હોય તો મીઠા. શું? બરફ ખાઈ દે પણ ખાવ એમ ખાતા. હા તો છે ને વાગાડ્યું છે. આ તો ઊંધું ખાઈને જો બરફની ડીશ મંડાઈ પડ્યા હો. હા હું નહીં થયો હતા. હેલો મિત્રો, તો અમે ગોપનાથથી ઘરે વહી આવ્યા છીએ અને હું ખૂબ જ થાકી ગઈ હતી એટલે પેલા ચેતનાબેન સોડા લઈને વહી આવ્યા છે. તો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને નવો વ્લોગ જોવા માટે સબસ્ક્રાઈબ કરી દેજો. બાય.